गुड मॉर्निंग विद्यार्थी मित्रों। આપણે અગાઉ સ્વાધ્યાય 12 પૂરું કર્યું આપણે, બરાબર છે। 12.3 માં પૂરું થયું એટલે આ પ્રકરણ આપણે પૂર્ણ થાય છે, પણ આપણે એક્સ્ટ્રા દાખલાઓ જે છે જે દાખલાઓને ગણવામાં તકલીફ પડતી હોય, બરાબર છે, અને કોઈ વધારાના દાખલા આપવાની ઈચ્છા હોય તો આપણે વસલમના વિદ્યાર્થીઓ 4 દાખલા મોકલાયેલા, એમાંથી આપણે આજે 2 દાખલા ગણાવીએ છીએ, બરાબર છે। બાકીના 2 દાખલાઓ છે એ આપણે કાલના વિડીયોમાં મોકલી દઈશું। ઓકે, તો અહીંયા લઈએ, એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે। 2:25 થી 2:40 ના સમયગાળામાં તે કેટલું ક્ષેત્રફળ આવરી લેશે। ઓકે, ચાલો, તો અહીંયા મિનિટ કાંટા લંબાઈ એ શું થશે, એની ત્રિજ્યા r બરાબર 14 સેન્ટીમીટર આપણે માની લઈએ। હવે 2:25 થી 2:40, 2:25 થી 2:40 ના સમયગાળા દરમિયાન મિનિટ કાંટાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો થીટા બરાબર, જો 2:25 થી 2:40, તો એના વચ્ચે કેટલો સમયગાળો લાગે છે આપણે ગણી લઈએ। તો 2:25 પછી 2:30, 2:35, 2:40, એટલે કેટલા 15 મિનિટ ડિફરન્ટ લાગે છે। કેટલો કાંટો ફરે છે એમાં 15 મિનિટનો કાંટો ફરે છે, બરાબર। 2:25 થી 2:40 વચ્ચે 15 મિનિટ, બરાબર, 15 મિનિટનો સમયગાળો મળે આપણને। તો 15/60 ગુણ્યા 360। કેમ ભાઈ આપણે આવું કર્યું? તમને ખબર છે કે વર્તુળ પૂરું આખું એક, તમને ખબર છે આખું એક ગોળ રાઉન્ડ ફરે કોણ ઘડિયાળમાં, ત્યારે કેટલા અંશો ખૂણો રચાય? 360 અંશ, બરાબર। આપણે અહીંયા મિનિટ કાઢો, કેટલા મિનિટ અંતર કાપે છે? ખાલી 15 મિનિટ, બરાબર છે। તો 15 મિનિટ, તો એને આપણે કલાકને શેમાં ફેરવવાના? મિનિટમાં। તો 15/60 થશે ને, ગુણ્યા 360, તો ખરા છે। ચલો, 6 જોડાઈ દઈએ, 6 × 36, 15 × 6 90। તો કેન્દ્ર આગળ કેટલા અંશો ખૂણો રચાશે? 90 અંશો ખૂણો રચાશે। ત્રિજ્યા આપેલી છે, પણ અહીંયા આપણે જે ખૂણો મળશે એ ગુરુ વૃત્તાંશ મળશે, લઘુ વૃત્તાંશ મળે નહીં, કેમ કે અહીંયા ખૂણો કયા બાજુ હોય? ઉપર બાજુ હોય તો લઘુ વૃત્તાંશ આપણે કહી દઈએ, બરાબર। અહીંયા ગુરુ વૃત્તાંશ રચાશે, તો ગુરુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ। અહીંયા આપણે ગુરુ વૃત્તાંશ ક્ષેત્રફળ શોધવાનું છે। ચલો, વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr/, લઘુ વૃત્તાંશ ક્ષેત્રફળ πr/θ/360। πr/, કોમન કાઢ લો તો 1 - θ/360 આવશે। પાઈ એટલે 22 સપ્તમાંશ, r એટલે 14 વર્ગ, અહીંયા 90 આવશે ભાગ્યા 360, 22/7, 14 ગુણ્યા 14, 360 લસા લઈ લઈએ, 360 - 90 ભાગ્યા 360 આવશે। ચાલો, તો અહીંયા 7 દુ 14, 22 દુ 44 ગુણ્યા 14, 22 દુ 44 ગુણ્યા 14, અહીં કેટલા આવશે? 270 ભાગ્યા 360, 360 માંથી 90 જાય એટલે 270 આવશે। 0 0 ઉડી ગયા, 9 × 27, 9 × 36। ચાલો, અહીંયા 2 દુ 4, 2 × 7 14, 2 ગુણ્યા 22। ચાલો, તો 22 ગુણ્યા 21 કરો, 22 ગુણ્યા 21 કરીએ, 22 ગુણ્યા 21 કરીએ આપણે, 2 દુ 4, 2 દુ 4, 1 દુ 2 આવશે, 462, તો 462 સેન્ટીમીટર સ્ક્વેર। તો કેટલા ખૂણો રચાશે અહીંયા? 462 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર છે। એ ક્ષેત્રફળ આપણને મળશે। તો મિનિટ કાંટાની લંબાઈને આપણે શું ધારવાની છે? થીટા ધારવાની છે। કેટલું અંતર કાપે છે 2:25 થી 2:40 વચ્ચે? તો 15 મિનિટનો। એના વચ્ચેનો ખૂણો 15/60 ગુણ્યા 360 કરવાના, 90 અંશનો ખૂણો। તો ગુરુત્વાંશ ક્ષેત્રફળ, અહીંયા ગુરુત્વાંશ ક્ષેત્રફળ આવશે, આપણે વર્તુળના ક્ષેત્રફળથી લઘુ વૃત્તાંશ ક્ષેત્રફળ શું કરી દઈએ? બાદ કરી દઈએ। વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr/, લઘુ વૃત્તાંશ ક્ષેત્રફળ πr/θ/360, πr/, કોમન કાઢો, 1 - θ/360, 22 / 14 વર્ગ આવશે, 1 - 90 ભાગ્યા 360, તો કેટલા મળશે? અહીંયા ટોટલ આપણને 270 ભાગ્યા 360, તો અહીં કેટલા આવશે? 9 × 27, 9 × 36, અહીંયા 2 ગુણ્યા 22 આવશે, 2 × 7 = 14 આવશે, બરાબર છે। તો 22 ગુણ્યા 21 કરીએ એટલે 462 થશે। 7 × 21 થઈ ગયા, અને 22 તો ખરા જ। ઓકે, તો આ રીતે દાખલો પૂર્ણ થાય છે। આપણે બીજો દાખલો લઈએ।
चलो मैं पछीनो दाखलो लईए। 11.2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની પરસ્પર લંબ ત્રિજ્યાઓને સંગત લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ અને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો। ओके चलो तो अँ लीए आ वर्तुळ है, वर्तुळ केंद्र है, परस्पर लंब त्रिज्याओ है, तो आप लंब लीए, लंब हो तो के खूणो बनशे अँ 90 बराबर है। खूणो के पड़े 90 ए बी कही दिए बराबर। तो अँ लंब त्रिज्याओ है ओ एने ओबी शू है लंब त्रिज्याओ है। तो आप लघु वृत्तांश क्षेत्रफल त्रिज्या के आपेली है r बराबर 11.2 सेंटीमीटर। तो 11.2 आ 11.2 आवशे बराबर है। लखू तो लखी शकाय ओ ए ओ बी बराबर 11.2 सेंटीमीटर वर्तुळनी त्रिज्या है। ओके चलो तो आप लघु वृत्तांश क्षेत्रफल लीए। थीटा बराबर 90 आपेलो है, परस्पर लंब है ना त्रिज्याओ, तो खूणो केटला अंशो मळशे 90 अंशो मळशे। चलो तो ये खूणो के अंशो पड़े अँ थीटा बराबर 90। तो लघु वृत्तांश क्षेत्रफल बराबर पाई r नो वर्ग थीटा छेदमा 360 22 सप्तमांश पाई एटले 22 सप्तमांश r एटले 11.2 एनो वर्ग थीटा बराबर 90 भाग्या 360 आवशे 22 सप्तमांश आने लखे 11.2 गुणिया 11.2 ए केटला आवशे 9 चौक 36 एक छेदमा 4 आवशे। चलो 22 सप्तमांश आने लखी शकाय 112 भाग्या 10 112 भाग्या 10 गुणिया 1 छेदमा 4 छेद उड़ाओ अँ तो 2 2 4 अँ 11 आवशे 11 2 22 अँ लीए 7 एका 7 7 एका 7 ने केटला वध्या 4 वध्या। तो 7 6 42 अँ गुणाकार करिए तो 2 8 16 थी गया। चलो गुणाकार करो 11 8 88 गुणिया 112 भाग्या 10 घन 100 आवशे। चलो 112 गुणिया 88 करो आपणे तो 9856 आवशे भाग्या 100। तमे जाते गुणाकार करवो तो करी शको 112 गुणिया 88 करजो केटला आवशे 9856 पॉइंट में कापो तो 98.56 आटला सेंटीमीटर स्क्वेर बराबर। आ शू मळ्युं आपणने लघु वृत्तांश क्षेत्रफल। ओके हवे शू मेळववानुं छे आपणे आगळ गुरु वृत्तांश क्षेत्रफल बराबर है। तो पहला आपणे गुरु वृत्तांश क्षेत्रफल मेळवी लईए अथवा लघु वृत्तखंड मेळववो तो मेळवी शकाय। चलो गुरु वृत्तांश क्षेत्रफल पहला मेळवी लईए। गुरु वृत्तांश क्षेत्रफल बराबर वर्तुळना क्षेत्रफळमांथी गुरुत्वांश क्षेत्र मेळवવું હોય टोटल वर्तुळના क्षेत्रफळમાંથી लघु वृत्तांश क्षेत्रफळ શું કરી દઈએ આપણે क्षेत्रफळ બાદ કરતો વર્તુળનું क्षेत्रफळ પાઈ r નો વર્ગ છે માઈનસ લઘુ વૃત્તાંશ क्षेत्रफळ આપણે મળી ગયું છે 98.56 22 સપ્તમાંશ ગુણ્યા 11.2 નો વર્ગ 98.56 22 સપ્તમાંશ 112 ભાગ્યા 10 112 ભાગ્યા 10 माइनस 98.56 आवशे। चलो छेद उड़ाई गई अँ 7 एका 7 7 6 42 22 गुणिया 16 गुणिया 112 भाग्या 100 माइनस 98.56 आनो गुणाकार करिए 22 गुणिया 16 गुणिया 112 करिए तो केटला मळशे आपणने 39424 मळे छे 24 भाग्या 100 माइनस 98.56 पॉइंट कापी दिए तो 394.24 माइनस 98.56 आनी बादबाकी करिए आपणे 394.24 98.56 10 आवशे अहींया 14 एटले 8 आवशे। हवे 11 थई गया अहींया 6 आवशे 3 मांथी 8 अहींया 8 13 आवशे केटला मळशे अहींया 5 अहींया 2 10 18 एटले 9 आवशे
$295.68 આટલા સેન્ટીમીટર સ્ક્વેર મળ્યા આપણને. એટલે ગુરુવૃત્તાંશ ક્ષેત્રફળ પણ આપણને મળી ગયું. લઘુવૃત્તાંશ ક્ષેત્રફળ 98.56 મળ્યા. ગુરુવૃત્તાંશ ક્ષેત્રફળ કેટલું મળ્યા આપણે 295.68 આટલા સેન્ટીમીટર સ્ક્વેર મળ્યા. હવે આપણે શું બાકી રહ્યું? ખાલી લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ બાકી રહ્યું. ખબર પડી ગઈ? અહીંયા જો અહીંયા આપણને બે ત્રિજ્યાઓ O અને OB પરસ્પર લંબ આપેલી છે. લંબ હોય થીટા અહીંયા શું બનશે? ખૂણો 90 અંશ બનશે. બરાબર છે? તો ત્રિજ્યા 11.2, ત્રિજ્યા આપણે 11. હવે થીટા બરાબર 90 અંશ પડે. લઘુવૃત્તાંશ ક્ષેત્રફળ પાઈ r બરાબર થીટા છેદમાં 360 આવશે. 22/7 11.2 નો વર્ગ થીટા બરાબર 90 ભાગ્યા 360 આવશે. બરાબર અહીંયા 11.2 વખત આવશે. 1/4 અને 2 વખત છે. પોઈન્ટ એક જ પોઈન્ટ પછી છે એટલે છેદમાં 10 આવશે. અહીંયા પણ 10 આવશે. છેદ ઉડાવી દો અહીંયા તો 11/88 × 112 ભાગ્યા 100 કરીએ 98.56 મળશે. છેદમાં 100 છે ને 1/10 98.56 સેન્ટીમીટર સ્ક્વેર. ગુરુવૃત્તાંશ ક્ષેત્રફળ મેળવવું હોય તો વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુવૃત્તાંશ ક્ષેત્રફળ શું કરી દઈએ? 12. વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r નો વર્ગ. અહીંયા લઘુવૃત્તાંશ ક્ષેત્રફળ 98.56 છે. 22/7 ત્રિજ્યા 11.2 આપેલી છે. 2 વખત આવશે. 16 × 7 = 22 × 16 × 112 કરીએ એટલે 39,424 ભાગ્યા 100 છે. 98.56. 2 દશાંશ સ્થળ પછી પોઈન્ટ આવશે તો 394.24 માંથી 98.56 બાદ કરીએ તો 295.68 સેન્ટીમીટર સ્ક્વેર આ ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું. હવે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. એ લઈ લઈએ. જો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો તમારે શું કરવું પડશે? લઘુ વૃત્તાંશ એટલે આટલું ક્ષેત્રફળ અને લઘુ વૃત્તખંડ એટલે ખાલી આટલું ક્ષેત્રફળ. તો આપણે ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ શોધવું પડશે. ચાલો ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ બરાબર કાટકોણ ત્રિકોણ છે 1/2 પાયો ગુણ્યા વેધ આવશે. 1/2 OA ગુણ્યા OB આવશે. 1/2 OA અને OB બરાબર છે. OA બરાબર 11.2 અહીંયા પણ 11.2 જ આવશે ને. કેટલા આવશે અહીંયા? 1/2 112/10 112/10 આવશે ને. અહીં છેદ ઉડાવો તો કેટલા આવશે? 2 × 5 = 10. 1 વધ્યા 2 × 6 = 12 એટલે 56 × 112/100 આવશે. ચલો 56 × 112 કરીએ તો કેટલા આવશે? 56 × 112 કરીએ તો 62 ના હોય તો ગુણાકાર કરી લેવાનો. 112 × 56 કરીએ. ચાલો 0 2 × 5 = 10 1 2 5 × 1 5 6 5 × 5 6 2 12 1 6 × 6 7 6 × 6 2 7 12 1 62 / 100 એટલે પોઈન્ટ કાપો તો 62.72 આટલા સેન્ટીમીટર સ્ક્વેર આવશે. ચાલો તો આપણે લઘુવૃત્તાંશના ક્ષેત્રફળમાંથી શું કરીશું? ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ બાદ કરી દઈએ તો આ લઘુ વૃત્તખંડ આપણને મળી જશે. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે આટલો પ્રદેશ ખાલી. ટોટલમાંથી આટલો પ્રદેશ બાદ કરી દો તો આટલો પ્રદેશ મળી જશે. કેટલું મળ્યું આગળ? લઘુ વૃત્તાંશ ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને? 98.56 માઈનસ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ 62.72. ચાલો બાદબાકી કરીએ. 98.56 માઈનસ 62.72 4 અહીંયા 7 10 15 એટલે કેટલા આવશે? 8 આવશે. અહીંયા 5 અહીંયા 3 35.84 આટલા સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે તો આપણને શું મળ્યું? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ઓકે લઘુ વૃત્તખંડ ક્ષેત્રફળ તો ઈઝી જ છે. લઘુ વૃત્તાંશ ક્ષેત્રફળ આગળ મળ્યું છે એમાંથી ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ બાદ કરો તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણને મળી જશે. ઓકે ચાલો હવે બે દાખલા જે તારા મોકલાય બરાબર એ હું કાલે મોકલી દઈશ. બરાબર હવે બીજા દાખલા લઈએ આપણે પ્રેક્ટિસ માટે. એક્સ્ટ્રા દાખલા છે લઈએ.
चलो त्रीजो लईए आपणे। जो वर्तुळનું ક્ષેત્રફળ 38.5 સેન્ટીમીટર સ્ક્વેર છે હોય તો પરિઘ શોધો। વર્તુળનું ક્ષેત્રફળ આપેલું છે 38.5 બરાબર છે, તો પરિઘ આપણે શોધવાનું છે। એકદમ સરળ દાખલો છે, પણ લઈ લઈએ, એક બે વાર સરળ વસ્તુ પણ અઘરી બની જાય છે। ચલો, વર્તુળનું ક્ષેત્રફળ a બરાબર પાઈ r નો વર્ગ, ક્ષેત્રફળ આપેલું છે 38.5, પાઈ એટલે 22/7, ત્રિજ્યા આપણને ખબર નથી। ચલો, તો 38.5 22/7 r નો વર્ગ છે, તો શું થશે 38.5 એટલે શું લખાય 385 ભાગ્યા 10 કરી દો ગુણ્યા 7/22 આવશે। 385 એક પોઈન્ટ પછી છે ને છેદમાં 10 આવશે, 385 ભાગ્યા 10 થશે। આ બાજુ આવે તો 7 ઉપર આવશે, 22 નીચે આવશે। ચાલો, છેદ ઉડાઈએ અહીંયા, તો અહીંયા 11 વડે ભાગ ચલાવીએ। પેલા 5 વડે ભાગ ભલે તો ચાલો તો ચાલશે અહીંયા, પેલા 5 વડે ભાગ ચલાવો। 5 દુ 10 આવશે અહીંયા, 5 સત્તા 35, 5 સત્તા 35, 3 વધ્યા, 5 સત્તા 35 આવશે। અહીંયા 11 દુ 22, 11 સત્તા 77 આવશે। તો r નો વર્ગ બરાબર કેટલા મળ્યા 7 ગુણ્યા 7, નીચે 2 ગુણ્યા 2 એટલે 49 ભાગ્યા 4 મળ્યા ને r નો વર્ગ। આને લખી શકાય 7/2 નો વર્ગ લખાય ને, 7 નો વર્ગ 49, 2 નો વર્ગ 4, તો r બરાબર કેટલા મળ્યા 7/2 આટલા સેન્ટીમીટર મળશે। સ્ક્વેર નહીં મળે, ક્ષેત્રફળ નથી, r એ સેન્ટીમીટરમાં આવશે, ત્રિજ્યા r મળી ગયા આપણને। ચાલો, તો વર્તુળનો પરિઘ એનું સૂત્ર શું છે 2πr, 2 ગુણ્યા 22/7, r બરાબર 7/2 છે। 7 7 ઉડી ગયા, 2 2 ઉડી ગયા, કેટલા મળ્યા 22 સેન્ટીમીટર। ઓકે, વર્તુળનો પરિઘ આપણને મળી ગયો। એટલે ક્ષેત્રફળ આપેલું હોય એના પર ત્રિજ્યા શોધવાની, અને ત્રિજ્યા પરથી શું મળી જશે આપણને વર્તુળનો પરિઘ મળી જશે। બરાબર છે, સરળ દાખલો છે। આના પછીનો દાખલો જી લઈએ આપણે। ચાલો, ચોથો લઈએ। જો વર્તુળના પરિઘ અને ત્રિજ્યાનો તફાવત 37 સેન્ટીમીટર હોય તો તેની ત્રિજ્યા શોધો। ચાલો, હવે પરિઘ અને એનો પરિઘ અને ત્રિજ્યાનો તફાવત આપેલો છે, તો આપણે એની ત્રિજ્યા શોધવાની છે। ચાલો, તો અહીંયા લઈએ પરિઘ ઓછા ત્રિજ્યા, એનો તફાવત કેટલો આપેલો છે 37। જો પરિઘ ત્રિજ્યા, પરિઘ એટલે 2πr, ત્રિજ્યા એટલે r, એનો તફાવત કેટલો આપેલો છે 37, એટલે 2πr ઓછા r બરાબર 37 આપેલો છે। r કોમન કાઢ લો તો 2π ઓછા 1 બરાબર 37 આવશે। બરાબર છે, આ ત્રિજ્યા આપેલ નથી આપણે, 2 ગુણ્યા 22/7 -1 બરાબર 37 આવશે। r કેટલા આવશે 22 × 44 ભાગ્યા 7 -1 બરાબર 37 આવશે। 44 ઓછા 7 ભાગ્યા 7 આવશે બરાબર 37 આવશે। ચાલો, r બરાબર 44 માંથી 7 બાદ કરીએ 14 એટલે 7 આવશે ને, અહીંયા 3, એટલે r બરાબર કેટલા, r ગુણ્યા કેટલા મળ્યા આપણને 37 ભાગ્યા 7 મળ્યા ને, 37 ભાગ્યા 7 બરાબર 37 તો ખરા જ। r બરાબર 37, 7/37 આવશે, તો 37 કેન્સલ થઈ ગયા, r બરાબર 7 સેન્ટીમીટર। એટલે આની ત્રિજ્યા કેટલી મળી આપણને, વર્તુળની ત્રિજ્યા આપણને 7 સેન્ટીમીટર મળી। બરાબર છે, ચાલો, તો આજ માટે આટલું રાખીએ છીએ આપણે। બીજા દાખલાઓ છે આપણે કાલે લઈશું। બરાબર છે, અને બધા વિદ્યાર્થીઓ આગળ જે હોમવર્ક આપું છું એ તમારે ગણવાના છે દરરોજ। બરાબર છે, આને લગતા બીજા દાખલા હોમવર્ક હું તમને મોકલી આપીશ કાલે। બરાબર છે, એ દાખલા પણ તમારે ગણવાના છે। ઓકે, આટલું કંઈ વિરમું છું। જય હિન્દ, જય ભારત।